આજે હું ધોરણ 10 માં આવી ગઈ છું। આજે હું મારા ખાટા અને કડવા અનુભવ તમારી સાથે રજૂ કરીશ। પહેલા તો આ શાળાની વાત કરું। જ્યારે અમે આ શાળામાં આવ્યા હતા ત્યારે અમારા મનમાં ઘણા બધા વિચારો હતા। અહીંનું ભણતર, અહીંનું શિક્ષણ, અહીંનો કાર્યક્રમ અને અહીંની સ્થિતિ, આ બધું અમારે અંદર ઘણા બધા પ્રશ્નો હતા કે હવે શું થશે? શું અમે 10માં પાસ થશું કે અમે ફેલ થઈ જશું? અહીંના ઘણી બધી વાતો જે અમારા મનમાં હતી તેનું સોલ્યુશન લાવવા માટે અમે બહુ ગભરાઈ ગયા હતા। પણ જ્યારે અમે આ શિક્ષકોથી હળ્યા અને મળ્યા ત્યારે તે અમારી સાથે શિક્ષણ જેવું વર્તન નતા કરતા, ત્યારે તે અમારી સાથે એક મિત્ર જેવું વર્તન કર્યા હતા। સૌથી પ્રથમ હું વાત કરીશ આ સ્કૂલના આચાર્યની, એટલે કે હિરલ મેડમ, જે અમને સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી ભણાવે છે। તેમનો સ્વભાવ એટલે કે નેચર એકદમ નારિયેળ જેવો છે, દેખાતા કઠોર અને મનથી એકદમ કોમળ। જ્યારે અમે કઈ ગુનો અથવા કઈ પ્રોબ્લેમમાં હોઈએ છીએ ત્યારે તે જ અમને સોલ્યુશન કરે છે। તેમની સાવી ભણાવવાની સ્કિલથી મને પહેલા સાવીથી ખૂબ ડર લાગતો હતો, કારણ કે મને સામાજિક વિજ્ઞાન બહુ ભારું લાગતું હતું। પણ જ્યારે તે મને ભણાવતા હતા ત્યારે મને બધી જ ટૂંકનોટો યાદ રહી જતી હતી। તે મારા ફેવરિટ ટીચર પણ છે। તે જ્યારે ગુજરાતી ભણાવતા હતા ત્યારે મને એવું લાગતું હતું કે તે વાર્તાઓના જેમ અમને ગુજરાતી ભણાવતા હતા। કોઈ પણ મુશ્કેલ પાઠ હોય કે કોઈ પણ મોટો પ્રશ્ન હોય તે અમને રમતા રમતા ભણાવી દેતા હતા। તેમની ભણાવવાની સ્કિલ બહુ જ સારી છે, તે મને એટલા માટે બહુ જ ગમે છે। તે પ્રિન્સિપલ હોવા છતાં ક્યારે એવો બીએફ નતા કરતા હતા। તે હંમેશા અમારી સાથે મિત્ર જેવો જ વાત કરતા હતા। તે અમારી હર મુશ્કેલીનું સોલ્યુશન હિરલ મેડમ આપતા હતા। બીજી વાત કરું હું અમારા ક્લાસ ટીચર એટલે કે હિરલ અમી મેડમ। અમી મેડમનો પણ સેમ એવો જ સ્વભાવ છે, દેખાતા કઠોર અને મનમાં કોમળ। અમી મેડમથી અમે ઘણા બધા વાતો પણ કરીએ છીએ અને તેમની સાથે બહુ જ હસી મજાક કરીએ છીએ। હું તેમના વિશે એટલે કે ગણિતમાં થોડી વીક પણ છું, એટલે અમી મેડમ મને થોડું ટકોર પણ કરે છે। તે વિજ્ઞાન પણ ભણાવે છે। વિજ્ઞાન તે બહુ જ સારું ભણાવે છે। તેમનું માનવું છે કે તે વિજ્ઞાન સારું નથી ભણાવતા, પણ તે વિજ્ઞાન બહુ જ સરસ ભણાવે છે। તે અમને બધી જ આકૃતિઓ શીખવાડે છે। તે અમને બધી જ મોટી કે મોટી ટૂંકનોટો, રાસાયણિક સમીકરણો તેમને બધું જ શીખવાડે છે। તે પણ મારા ફેવરિટ ટીચર છે। હવે હું વાત કરીશ વિશાલ સરની, જે કે થોડા લેટ આવ્યા હતા, તેનાથી અમે તેમની સાથે થોડા ઓછા રહ્યા હતા। પણ વિશાલ સરથી અમે બહુ વાદો કર્યા છે। તેઓ અમારાથી ઘણા બધા પ્રોમિસ કર્યા છે। તેઓ અમને સારી રીતે ભણાવતા હતા। તે બહુ જ હસી મજાક કરાવે। તે અમને ઇંગ્લિશ ભણાવે છે અને ગ્રામર પણ ભણાવે છે। આમ તો અમને ગ્રામર નહોતું આવડતું, કારણ કે અમે પ્રાથમિક સ્કૂલમાં પણ ગ્રામર નથી શીખ્યા હતા, પણ વિશાલ સરે અમને બધું જ ગ્રામર શીખવાડ્યું હતું। તેમને અમને શોર્ટકટ કીઓ, આન્સર કીઓ આપી અને અમને ગ્રામર શીખવાડ્યું હતું। તેમના ગ્રામરમાં પીરિયડમાં જવા માટે અમે ધોરણ 10ના બધા જ બાળકો ખૂબ ઉત્સુકથી રહેતા હતા। અમે વાટ જોતા કે વિશાલ સરનો ક્યારે પીરિયડ આવે છે। તેમની સાથે અમારા ખાટા મીઠા ઘણા બધા અનુભવો છે। અહીંયાનો સ્ટાફ બહુ જ સારો છે। તે આપણી સાથે મિત્રના જેમ બિહેવ કરે છે અને તેમની ભણાવવાની સ્કિલ તો બહુ જ સારી છે, જેના કારણે પહેલા પણ 100% રિઝલ્ટ આવ્યું છે। અને મને એવી અપેક્ષા છે તેમની ભણાવવાની સ્કિલથી કે આના પણ અમે બધા 100% પરિણામ લાવીશું। ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય છે કે આ સ્કૂલમાં કેવું ભણાવવાનું હશે, શું થશે, શું અમે 10માં પાસ થશું કે નહીં? તો હું 9મા વાળાને ગેરંટી આપું છું કે આ સ્કૂલના બધા જ શિક્ષકો તમને સારું ભણાવશે। જો તમે થોડીક પણ મહેનત કરશો તો તમને સારું પરિણામ મળે છે। હું મારા અનુભવથી તમને કહી રહી છું, હું કશું ખોટું નથી બોલતી। આ સ્કૂલના બધા જ શિક્ષકોનું ભણાવવાનું બહુ જ સારું છે। ભણાવવાની સાથે સાથે તેમને ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરાવે છે। હું વાત કરું હવે હિના મેડમની, જે કે આખરે આવ્યા હતા। તેમનો સ્વભાવ પણ બહુ મસ્ત છે। અમે તેમની સાથે એક મિત્ર જેમ રહેતા હતા। તેઓ અમારી સાથે ઘણી બધી વાતો કરતા હતા। તે અમારી સાથે મેડમના જેમ નહીં, એક બહેનપણીના જેમ વાતો કરતા। પછી હું વાત કરું વિપુલભાઈની, જે અહીંયા 1 વર્ષ 2 વર્ષથી છે। તેઓનો સ્વભાવ પણ સારો છે। તેઓએ અમને ધોરણ 10ના બધા જ વિદ્યાર્થીઓ માટે ટાઈમ ટેબલ બનાવ્યું હતું, જેના કારણે અમને ભણવામાં આસાની થઈ હતી। તેઓ અમારા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા છે। તેઓ અમને ઇંગ્લિશના જ્યારે 9મામાં વિશાલ સર હાજર નહોતા ત્યારે તેઓએ અમને પાઠ પણ ભણાયા છે, ડિગ્રીઓ પણ ચલાવી છે અને તેમને એક શિક્ષકના જેટલું કાર્ય કર્યું છે। એટલા માટે અમે બધા જ ધોરણ 10ના વિદ્યાર્થીઓ તેમને શિક્ષક જેટલો દરજ્જો આપીએ છીએ। આ સ્કૂલ બહુ સારી છે અને હું ખુદને નસીબદાર માનું છું કે 2 વર્ષ હું આ સ્કૂલમાં ભણી અને હું 9મા વાળાને પણ કહું છું કે તમે બધા જ બહુ જ નસીબદાર કહેવો કે જેના કારણે તમને આ સ્કૂલમાં ભણવાનો મોકો મળ્યો છે। અને હવે હું વાત કરું ધોરણ 9ના વિદ્યાર્થીઓ સાથે, જેમની સાથે અમારા ખાટા કડવા ઘણા બધા અનુભવો રહ્યા છે। જેઓની સાથે અમારા ખાટા અને કડવા બંને
સારો છે. હવે હું વાત કરું અમારી ક્લાસમેટ એટલે કે અમારી બેનપણીઓ જે બધા જ અમે એક સાથે રહીએ છીએ તે બધી જ મારી બેસ્ટ ફ્રેન્ડ અને ફ્રેન્ડો છે. તે મારી સાથે બહુ મજાક કરે છે, મને ભણવાની સ્કિલો શીખડાવે છે અને મને કેવી રીતના ભણવું, શું ના કરવું, શું કરવું તે બધું જ કરે છે. અમે બધા ખાસ બધું મેચિંગ કરીએ છીએ, હેરસ્ટાઈલ થી લઈને કપડાં પણ અમારા બધાના વિચાર સેમ છે કારણ કે મારી એજ સેમ છે. મને તે બધા બહુ ગમે છે. હું આ સ્કૂલના વિદ્યાર્થીઓને, મારા ક્લાસમેટને, શિક્ષકોને, વડીલોને, વાલીને આ સ્કૂલમાં બધા જ જે મારા ખાટા મીઠા અનુભવો છે હું તેને મારી સાથે લઈ જવા માંગુ છું અને હું હવે મારી વાણીને વિરામ માંગુ છું. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને તહે દિલથી માફ કરજો. ખરેખર ખૂબ સુંદર વક્તવ્ય રજૂ કર્યું.